અમારા પરિચિત વૈષ્ણવ હતા અને બધું જ છોડીને વ્રજવાસ કરવા લાગ્યા અને અખંડ યમુનાજીનું સ્મરણ કરતા અને કહેતા હતા જ્યારે કે એક દિવસ ખેલના દિવસો ચાલતા હતા અને યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા સૂઈ અને રાતે મને એમ થયું કે ઠાકોરજી બધા સખાઓને લઈને આવ્યા અને ખૂબ મારા ઉપર રંગ ઉડાડ્યો, આખી મને રંગીને ગયા. એમ સખાઓની સાથે ખેલ કરતા કરતા પ્રભુ વધાર્યા અને જ્યારે સવારે ઉઠીને મેં જોયું તો મારા આખા વસ્ત્રો ગુલાલ વણા. હવે તો અનેક ભગવદીઓના પોતપોતાના અનુભવો કેટલા પ્રસંગો આપણને જોવા મળે. યમુનાજીની કૃપા તો આજે પણ એ જ રીતે છે. જીવો ભલે બદલાયા હોય, યમુનાજી બદલાયા નથી. એ તો આજે પણ એવા જ કૃપાળુ છે. ભગવત સંબંધ સંપાદિત પાંચમો ઐશ્વર્ય કહ્યું કલી દોષનું નિવારણ. પાંચમી સિદ્ધિ યમુનાજી આપે, કલી દોષનું નિવારણ કરે. આ કલિયુગનો જે દોષ છે, કલિયુગ એટલે ક્લેશ, કેટલું એ કલિયુગ એટલે કપટ. આ જે કલી દોષ છે એનું નિવારણ કરવા વાળા યમુનાજી છે. છઠ્ઠું ઐશ્વર્ય કહ્યું ભક્તને ભગવાનનો પ્રેમનો પાત્ર બનાવે. સાતમું કહ્યું તનુ નવત્વનું દાન કરે. અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત થાય અને વ્રજમાં નિત્ય લીલામાં એ ગોપી બનીને જીવની પ્રાપ્તિ થાય. અને આઠમું કહ્યું સર્વાંગ પ્રભુનો સંબંધ થાય. સકલ ગાત્રોનો, સકલ ગાત્ર જય સંગમ અને સર્વાંગ સંબંધ કરાવનારા શ્રી યમુનાજી છે. આ અષ્ટવિધ ઐશ્વર્ય, અષ્ટવિધ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી જે કરે છે એની ગણના આપણા આચાર્યો આપણને કરાવી. અને હવે પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ. શ્રી યમુનાષ્ટક મહાપ્રભુજીનો એવો દિવ્ય સ્તોત્ર છે કે જેના એક એક અક્ષરમાં શ્રી યમુનાજી વિરાજમાન છે અને જ્યાં સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન શ્રી મહાપ્રભુજી કર્યા અને ગાયું નમામિ યમુનામહં सकल सिद्धि है तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणु कटा तटस्थ नवकानन प्रगट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितो श्रियं बिप्रतिम. નમામ પ્રારંભ જ નમનથી કર્યો. આચાર્યો કહે કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે છે? શું લઈને જીવ આવે છે કે જે ઠાકોરજીને આપી શકે? કોઈ માણસ કંઈ જ લઈને પેદા થતો નથી, બધું એને અહીંયા મળે છે. એટલે ભગવાને આપેલું ભગવાનને ધરીએ છે. વસ્તુ બધી એની છે, ધરવાની ભાવના આપણી હોય છે. ભગવાને આપેલી વસ્તુના માધ્યમ થકી આપણે આપણા સમર્પણને સિદ્ધ કરીએ છીએ, બાકી આપણે કંઈ જ લઈને આવતા નથી. અને એટલા માટે સૌથી શરૂઆત જ નમામી શબ્દથી કરી. નમન કરીએ છીએ. કઈ રીતે? નમામી યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ એવા શ્રી યમુનાજીને હર્ષપૂર્વક નમન કરીએ છીએ. નમામિ યમુના, નામ જ યમુના છે. યમ ઉના, ઉના એટલે નાના બેન. જે યમુના નાના બેન એ યમુના. જાકો નામ યમુના હૈ વહાં યમ ના હૈ. જ્યાં યમુના છે ત્યાં યમને ના છે, ત્યાં યમનો પ્રવેશ નથી. યમુના નાના બેન છે. એટલા માટે જ જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જ્યારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે તો યમુના બેન છે. કારણ સૂર્યના પુત્ર. જ્યારે સંજ્ઞા આદિની જે કથા છે પ્રસિદ્ધ છે, એમાં નથી જતો, પણ એમના યમુના બહેન છે. અને એટલા માટે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિ, સકલ સિદ્ધિઓ કઈ? આપણે ત્યાં લૌકિક સિદ્ધિઓ નથી, અહીંયા અલૌકિક સિદ્ધિઓ છે. યમુનાજીના તટ પર થતી લીલાઓના દર્શન કરાવે, એ રસનો અનુભવ થાય, સાક્ષાત લીલામાં પ્રવેશ થાય, એવી બધી સિદ્ધિઓ આપણા આચાર્યોએ જણાવી છે કે યમુનાજીની કૃપાથી સાક્ષાત ભગવત લીલાનું સુખ જીવને મળે છે. અને મળતું હતું એમ નહીં, આજે મળે છે.
જ્યારે ભાવપૂર્વક વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ કરે ત્યારે યમુનાજી પરમ ફળનું દાન કરે. આપણે તો યમુનાજીનું એક જ કામ કરીએ, સ્વભાવ સુધારવા યમનાષ્ટક કરો. તો સ્વભાવ સુધારવો એ મહત્વનું નથી. જીવ જેવો છે ગમે તેવા સ્વભાવ વાળો કેમ ન હોય, પણ ઠાકોરજી જેના પર કૃપા કરવા ઈચ્છે ને એ જેવો છે એવો અપનાવી લે. એટલે યમુનાજીની વિશેષ કૃપા તો એ છે કે ભગવદ લીલાની પ્રાપ્તિ, ભગવદ લીલાના પ્રગટ નેત્રોથી દર્શન, એ રસનો અનુભવ, આ બધી સિદ્ધિઓ ગુસાઈજી ગણાવે છે. સાક્ષાત તમને આ જ આંખોથી ભગવદ લીલાના દર્શન થાય, આ જ નેત્રોથી. પુષ્ટિ માર્ગ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી, પુષ્ટિ માર્ગ તો આંખો ખોલીને કરવાની ભક્તિ છે. આ પ્રગટ નૈનન લીલા દિખાવે, નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, આ જ આંખે દેખાય. પુષ્ટિ માર્ગ એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરવાનો પ્રકાર. આ જ જે ઇન્દ્રિયો ઠાકોરજીએ તમને આપી છે, જ્યારે યમુનાજીની કૃપાથી તનુ નવત્વ, અલૌકિક સામર્થ્યનું તમને પ્રાપ્ત થાય સેવા કરતા કરતા. જેમ પ્રભુ તો પારસમણી છે, નિત્ય જે સેવા કરે છે, નિત્ય જે ઠાકોરજીનો સ્પર્શ કરે છે, તો પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીના સ્મરણ માત્રથી, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી તમને અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ જાય છે. આ જ દેહ ભગવત કૃપાથી અલૌકિક થઈ જાય અને આ જ આંખે ભગવત લીલાના દર્શન થાય, આ જ કાને ઠાકોરજીની વેણું સંભળાય, આ જ હાથે એનો સ્પર્શ થાય. એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આ જ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને અનુભવવાનો માર્ગ. એટલે કોઈ એમ કહે કે આપણે ધ્યાન કરીને, કોઈ કે આ કરીને, કોઈ કે પેલું કરીને, એ બધી જ્યોતિઓ જેને જોવી હોય જોવે. આપણે તો આ જ આંખોથી મારા લાલનને જોવા છે, મારે તો એને સાંભળવા છે, મારે તો એને ખોળામાં લેવા છે. આ કૃપા પુષ્ટિ માર્ગની કૃપા છે. તો નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમન કરું છું. રડતા રડતા ઠાકોરજી આગળ ના જવાય, આપણે ત્યાં તો પ્રસન્નતાથી પ્રભુ સન્મુખ જવું. મુદા ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ પ્રસન્ન ચિત્તે જવું અને હૃદયમાં ઉત્તમ ભાવોને ધારણ કરીને જવું. ક્યારે પણ હીન ભાવ મનમાં રાખી પ્રભુ આગળ નહીં જવું. ઠાકોરજી આમ કરશે કે નહીં, આવું થયું નથી, મારું આમ કામ થશે કે નહીં, પેલું આમ નહીં કરે. કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાઓ ત્યારે મનમાં ન હોવો જોઈએ. ઠાકોરજી પાસે એટલું જ માંગજો કે સંસારમાં તો 24 કલાક લૌકિક જ વિચારું છું, કમથી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોઉં ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે. પ્રભુ એવી કૃપા કરો. આપની પાસે હોઉં ત્યારે આપનો થઈને આપની પાસે રહો. વૃત્રાસુર પ્રભુ મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ તન્માયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. અને ત્યાં ગુસાઈજી આની ટીકામાં કહે છે કે વૃત્રાસુર કહે છે કે જ્યારે આપણે મળવા હું તૈયાર હોઉં ત્યારે મળજો. જ્યારે મારું ચિત્ત સંસાર આસક્ત હોય ત્યારે પ્રભુ ના આવતા, નહીં તો આપનો આનંદ નહીં માણી શકે, આપને નહીં સુખ આપી શકીશ ને આપનો આનંદ માણી શકીશ. જ્યારે હું પૂરી રીતે આપને મળવા તૈયાર હોઉં ત્યારે મારી નિકટ આવજો. મુદા પ્રસન્નતાપૂર્વક પ્રભુ સન્મુખ જો. સકલ સિદ્ધિના હેતુરૂપ આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન કરાવનારી એવી દિવ્ય સિદ્ધિઓને આપનારી યમુનાજીને નમન કરીએ છીએ. કારણ કે જીવ એનાથી વધારે કંઈ જ કરવા સમર્થ નથી. તકલીફ માણસની એ છે કે કોઈ 50 રૂપિયા આપે અને 50 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે આખી જિંદગી આપી છે એને દિવસમાં એક વાર પણ થેન્ક યુ નથી કહેતા. મદદ કરનારને, હેલ્પ કરનારને કેટલી વાર થેન્ક યુ કહીએ, પણ એને મદદ કરવા પ્રેર્યો એ ઠાકોરજીને ક્યારે યાદ ન કરે. દરેકના મૂળમાં ઈશ્વર છે. આ તમે જે સુખ ભોગવો છો બધાના મૂળમાં. ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ ભગવાને આપ્યા તો એની કિંમત છે. ગમે તેટલું સારું ટીવી લાવો પણ ભગવાને આંખો આપી તો એની કિંમત છે. ભગવાને જીવન આપ્યું તો આ બધું છે. અને એટલા માટે દરેક ઉપકારના મૂળમાં પરમાત્મા ક્યારે ભૂલવું નહીં. અને એટલા માટે નમામ. બીજું કઈ ન કરી શકો તો રોજ વંદન કરો ઠાકોર. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાર. ભગવતીઓ વંદન કરે છે. વંદન પણ ભક્તિ છે. ન મન એને આપી દેવું એટલે નમન થઈ જાય. રોજ ઠાકોરજીને દંડવત કરો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય કમથી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે. ભાઈઓ કહેતા અમારે તો થાય, કોણ કરે કે ઘરવાળા. અને એટલા માટે
ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે કે આ ગોપીઓ તો ઘેરી રાખે છે, પણ સખાઓ આવે તો બિચાર કંઈક સુંદર લીલાઓ કરે. અને એટલા માટે અમારા સખાઓ પણ દૂર નહીં રહે. મને કાલે આનંદ થયો, સૂર્યકાંતને સરસ ભાઈઓને પણ કીર્તન ગાતા કરી દીધા છે, અને એવા સુંદર આશ્રયનું પદ ને બધાએ ગાયું. તો આનંદનો વિષય છે. ઠાકોરજીને સખાઓની ઈચ્છા હોય છે, અને એટલા માટે ઘરે બિરાજતા ઠાકોરજીના બીજું વધારે કંઈ ન કરી શકો તો ચરણસ્પર્શ કરવાનો આગ્રહ, દંડવત કરવાનો આગ્રહ જરૂર. તો અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોરજી જાગ્યા નથી હોતા, વાંધો નહીં. સૈયા મંદિર પાસેથી તમારે જારીજી વડા કરી લેવા, નવા ભરવા, સિંહાસન પાસે પધરાઈ સિંહાસનને દંડવત કરી પછી જવું, તો તમારી જારીજીની સેવા આપમેળે આવી જાય. આપણે દૂર દૂર બેઠકીઓમાં જારી ભરવા જઈએ, પણ ઘરે બિરાજતા ઠાકોરજીની જારી ના ભરી, એનું પણ એ જ ફળ છે. ઘણી વાર લોકોને એવું કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય. લોકો આ બદ્રીનાથ જાય, હિમાલય પર ચડે, ત્યાં જાય, એમ લાગે અહીંયા ભગવાન મોટા. આટલી તકલીફથી આવે ને આપણે, અને ઘરે સરળતાથી મળ્યા છે તો કે ભગવાન ના. અને એટલા માટે જો મહાપ્રભુજી પધરાવ્યા અને ઘરે આવો લાભ મળ્યો છે, તો શા માટે વંચિત રહેવું? આપણે એ સુખનો એ આનંદ કેમ નહીં માણવો? અને જેટલું પ્રભુ નિકટ જશો એટલું તમારું સૌભાગ્ય ખીલતું જશે. કારણ કે સૌભાગ્યના દાતા ઠાકોર. તમે ગમે તેટલો પરિશ્રમ કરો, ગમે તેટલો સારો પતંગ લાવો, પણ પવન જ ના હોય તો ચડે. હાથ દુખી જાય પણ ના ચડે, પણ સારો પવન આવે તો ફાટેલા ચડી જાય. તો ઠાકોરજીની કૃપા આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી. અને એટલા માટે પ્રભુનો આશ્રય, પ્રભુની સન્મુખતા છોડી. મહાપ્રભુજીએ છેલ્લે જ્યારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે. સ્પષ્ટ આજ્ઞા કરી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવોપી. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. તમને કોઈ નહીં રોકી શકે, કોઈ બચાવી નહીં શકે. ઘણા ઠાકોરજી પધરાવીએ તો ડર લાગે, અપરાધ થાય. અરે ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે. ઘરમાં બચાવનારો આવી ગયો, હવે ડરશે નો. જેના ઘરમાં બચાવનારો નથી એને ભયભીત રહેવાનું, પણ જેને બચાવનારો ઘરમાં આવી ગયો હવે ક્યાંથી ડરવાનું? પ્રભુ સાથે નથી ત્યાં સુધી જ ભય છે. પછી તો દેવ વ્રતાદ્યાતિરથૈસ્તિ મંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરણ વત્સ પદમ સ્મયત પ્લવા. 10વેं સ્કંદ में परीक्षित महाराज कहते हैं कि વાછડાનું પગલું ઓડા ખાડો પડે અને માણસ ઓળંગી જાય, એ રીતે અમારા પૂર્વજો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગર ને તરી. ઠાકોરજી બિરાજતા હશે ને બધું સરળ અને સુગમ થઈ જશે. પણ પ્રભુ નહીં હોય તો તમને બચાવશે કોણ? તમારા જીવનમાં તમને બચાવનારો કોણ? બતાવો. કોણ એવો સમર્થ જે તમને બચાવી શકે વિપત્તિમાંથી, સંકટમાં? મદદ કરી શકશે, બચાવી કોઈ નહીં શકે. અને કોઈની મદદ ગેરંટી નથી આપતી કે આ સુખી થશે, આ બચી જ જશે અને કઈ નહીં થાય. એ કોઈની મદદ એટલે સાથ આપી શકે કોઈ. બચાવનારો કેવલ ને કેવલ ઠાકોરજી છે. અને જેના ઘરમાં બચાવનારો જ નહીં હોય એ નૌકાનું શું થશે? એક કાણું પડે નાવમાં તોય ડૂબી જાય. આપણી અંદર તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ, તો ડૂબવાની કેટલી સંભાવનાઓ છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું. પ્રભુ આપણો આનંદ છે, આપણો આધાર છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. મુરારી એટલે ઠાકોરજી, મૂરના અરી, પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. એ યમુનાજીના પ્રવાહમાં ભલે જલના દર્શન ન થાય, પણ તટમાં પણ દંડવત કરીને આવો તો યમુનાજીને દંડવત બરાબર છે. એ રજમાં પણ યમુનાજી બિરાજમાન છે. અને જ્યાં જલ કરતા પણ રજ અધિક, અને રજ પણ સાધારણ નથી. સાક્ષાત ઠાકોરજી, ગોપીજનો, ગાયો, આ બધાની રજ એમાં બિરાજમાન છે. એટલે એ રજ પણ દિવ્ય છે. પણ કોની રજ છે? કે મુરારી પ્રભુ. કે જ્યારે ભૌમાસુએ 16,000 કન્યાઓને કેદ કરી રાખી અને છોડાવવા માટે ભગવાનને વિનંતી કરી, ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા, ત્યારે ભૌમાસુરનો કિલ્લો જલમાં હતો અને મૂર નામનો દૈત્યની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું મુરારી. એટલે કે ભક્ત અને ભગવાનની વચ્ચે જે પ્રતિબંધ છે
એની નિવૃત્ત કરનારા એ મુરારી ઠાકોર છે, એ મુરારી ભગવાન છે. અને એમની ચરણ રજ છે, એટલે કે એ રજ તમે ગ્રહણ કરો તો તમારા જીવનમાં પણ ભગવાનને મળવામાં જે કાંઈ પ્રતિબંધ આવે છે એ આ રજ માત્રથી નિવૃત્ત થઈ જાય છે. એ રજનો સ્પર્શ કરો, ગ્રહણ કરો કે મસ્તકે લગાડો, એ રજનો સ્પર્શ મારે ચિંતન કરો. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ, એ રજનું ખાલી સ્મરણ કરી લે જીવ તો પણ એનું કલ્યાણ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટા, જલ કરતા પણ જ્યાં રજ અધિક છે એવા શ્રી યમુનાજી કેવા છે? તટસ્થ નવકાનન પ્રકટ બોધ પુષ્પાંગના, તટમાં નવકાનન નવીન વનો ઉગેલા.